દર્શક મિત્રો, આ સમાચારને તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જરૂરથી શેર કરજો, કારણ કે તમારા શેર કરવાથી કોઈકનું જીવન બદલાઈ શકે છે। આ સમાચાર એ છે કે કોસંબા ખાતે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક જયપુર ફૂટ અને સહાયક સાધન વિતરણ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવનાર છે અને આ કેમ્પમાં જેઓના હાથ પગ કપાઈ ગયા હોય કે તૂટી ગયા હોય તો તેઓને નવજીવન મળી શકે છે। સુરતના કોસંબા ખાતે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક જયપુર ફૂટ અને સહાયક સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે। સમગ્ર ગુજરાત તેમજ કોસંબાની આસપાસ રહેતા દિવ્યાંગ ભાઈ બહેનોને આત્મનિર્ભર બનાવવા અને તેમના જીવનમાં ખુશીઓ લાવવાના શુભ આશય સાથે કોસંબા ખાતે એક વિશેષ નિઃશુલ્ક તપાસ અને સહાયક સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે। આ કેમ્પનું આયોજન શકુંત આશ્રમ, ધ વેલનેસ હબ કોસંબા, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિ, જયપુર ફૂટ સેન્ટર અમદાવાદ, રોટરી ક્લબ ઓફ તરસાળી કોસંબા અને ન્યૂ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ધોળકાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવનાર છે। આ કેમ્પમાં જરૂરિયાતમંદ દિવ્યાંગો માટે નીચે મુજબની સુવિધાઓ સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે। જયપુર ફૂટ કે જેઓ કૃત્રિમ પગ, કેલિપર્સ, વ્હીલચેર, બગલઘોડી જેવા સાધનો પૂરા પાડે છે। લાભાર્થીઓએ ખાસ નોંધ લેવાની જરૂર છે તો પાત્ર લાભાર્થીઓએ કેમ્પના દિવસે જ સ્થળ પર કૃત્રિમ પગ અને અન્ય જરૂરી સાધનોનું વિતરણ કરી દેવામાં આવશે। આ કેમ્પમાં લાભ લેવા માટે તમામ લાભાર્થીઓને અગાઉથી નામ નોંધાવવાનું ફરજિયાત રહેશે। રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 18/3/2026 રાખવામાં આવી છે, જ્યારે કેમ્પનું સ્થળ સરદાર શ્રી રાણા કોમ્યુનિટી હોલ, પંડવાઈ રોડ, તરસારી કોસંબા અને સંપર્ક નંબર 98-204-45-046, અન્ય એક નંબર 98-79-12-17-82, જ્યારે બીજા બે સંપર્ક નંબર આ પ્રમાણે છે 97-740-88-802, 99-092, 88-525। લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાયા બાદ સંસ્થા દ્વારા લાભાર્થીઓને ફોન કરીને કેમ્પની તારીખની જાણ કરવામાં આવશે। લાભાર્થીઓ માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો તેમજ વિકલાંગતા સ્પષ્ટ જણાય તેવો આખો ફોટો। સંસ્થાના આયોજકો દ્વારા તમામ જરૂરિયાતમંદ દિવ્યાંગોને આ માનવતાવાદી સેવાકીય કાર્યનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર કેમ્પની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચ આવતો નથી। તદ્દન જે પણ સુવિધા અને સાધનો પૂરા પાડવામાં આવે છે એ વિના મૂલ્યે પૂરા પાડવામાં આવે છે, તેની ખાસ નોંધ લેવી।